શ્રી સાઈ નમઃ. ઓમ નમઃ શિવાય. શિવપુરાણની બીજી કથા. ભગવાન શિવ અને માતા સતીની કથા. સતીના દેહત્યાગ અને શિવનો વિરહ. તો આ કથામાં છે, દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર હતા. તેમની પુત્રી સતી ભગવાન શિવને અત્યંત પ્રેમ કરતી હતી અને ભગવાન શિવને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા. દક્ષ ભગવાન શિવને પસંદ કરતા નહોતા, કારણ કે તેમને શિવજીનું ઘર, વિહાર, ભસ્મધારણ અને જીવનશૈલી ગમતી નહોતી. તેમ છતાં સતીનો વિવાહ શિવ સાથે થયો. એકવાર દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞ યોજ્યો અને તેમાં બધા દેવતાઓ, ઋષિઓને આમંત્રણ આપ્યું, પરંતુ શિવજીને આમંત્રણ આપ્યું નહીં. માતા સતીને જ્યારે આ જાણ થઈ ત્યારે તેમણે કહ્યું, ભલે પિતાએ આમંત્રણ આપ્યું નથી, પણ પિતૃઘરમાં જવું કશું અયોગ્ય નથી. હું યજ્ઞમાં જઈશ. શિવજીએ મનાઈ કરી, પણ સતી તો ગયા. યજ્ઞ સ્થળે પહોંચતા જ દક્ષએ ભગવાન શિવની બહુ અપમાનજનક રીતે ટીકા કરી. દક્ષના વચનો સહન નહીં થતાં માતા સતી ખૂબ દુઃખી થઈ ગયા અને કહ્યું, જે શિવજી મારા પ્રાણ સમાન છે, જેમણે મને સ્ત્રીઓમાં સૌથી વધુ સન્માન આપ્યું છે, જેમનું અપમાન હું સહન કરી શકતી નથી, અને એ યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો. શિવજીનો ક્રોધ અને વીર સંહાર. જ્યારે શિવજીએ વાત જાણી ત્યારે તેમને અસહ્ય દુઃખ અને ક્રોધ થયો. તેમણે પોતાની જટાઓમાંથી એક જીવંત રૂપ ઉત્પન્ન કર્યું, વીરભદ્ર, અને તેને યજ્ઞભંગ કરવા અને દક્ષને દંડ આપવાનો આદેશ આપ્યો. વીરભદ્ર તો યજ્ઞ સ્થળે ગયા અને સમગ્ર યજ્ઞ તોડી પાડ્યો. દક્ષનું મસ્તક પણ કાપી નાખ્યું. ત્યારબાદ દેવતાઓએ શિવજીને શાંત કર્યા અને પ્રાર્થના કરી. શિવજી દક્ષને જીવિત કર્યા, પરંતુ તેની જગ્યાએ મકાના વાછરડાનું માથું તેને આપવામાં આવ્યું. પાર્વતીજીના પુનર્અવતાર તરીકે જન્મ. સતીએ પછી હિમાલય રાજા અને મેનાદેવીના ઘરે પાર્વતી રૂપે જન્મ લીધો અને પુનઃ કઠિન તપ દ્વારા ભગવાન શિવને પતિ રૂપે મેળવ્યા. આ કથા શિવ અને પાર્વતીના પુનઃમિલન તરીકે પણ ઓળખાય છે. આના ઉપરથી સંદેશ મળે છે કે શિવજીના ભક્ત માટે અહંકાર નહીં, ભક્તિ મહાન છે. સ્ત્રીનું સન્માન કરવા શિવજીએ સમગ્ર યજ્ઞ પણ ભંગ કરી દીધો. શિવ અને સતી એટલે કે પાર્વતી પ્રેમ પવિત્ર અને સદાબહાર છે. શિવજી માત્ર તપસ્વી જ નથી, પરંતુ તેઓ સંવેદનશીલ પણ છે. તો આ હતી આજની આપણી કથા. હર હર મહાદેવ.